ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो ग्रंथकार વિદેહ મુક્તિની ચર્ચા કરી રહ્યા છે. વિદેહ મુક્તિની પોતે જ વ્યાખ્યા કરી કે વિદેહ મુક્તિ એટલે ભાવિ જન્મ ન પ્રાપ્ત થાય, ભવિષ્યમાં જન્મ ના થાય, પુનર્જન્મ ના થાય, ના વિદેહ મુક્તિ. વિદેહ એટલે દેહ રહિતતાની સ્થિતિ. તો આ દેહના પતન પછી દેહ રહિતતા અર્થાત દેહ પ્રાપ્ત ન થવો એને વિદેહ મુક્તિ કહેવામાં આવે. સાયમ વિદેહ મુક્તિ જ્ઞાનોત્પત્તિ સમકાલીના જ્ઞેયા. આ વિદેહ મુક્તિ અર્થાત પુનર્જન્મનો અભાવ જ્ઞાન સમકાલીના જ્ઞેયા. એ તો જ્ઞાન થતાની સાથે જ આ પ્રકારની મુક્તિ પ્રાપ્ત થઈ એ જાણવું જોઈએ. ब्रह्मणि अविद्या आरोपितानाम एतेषां बंधानां विद्या विनाशे सति. ब्रह्म में आरोपित થયેલા બધા બંધ જેને અવિદ્યા ગ્રંથિ અબ્રહ્મત્વમ હૃદય ગ્રંથિ વગેરે કહેવામાં આવી, આ બધા જ
અવિદ્યાને કારણે આત્મા પર આરોપિત છે અને આત્માના યથાર્થ દર્શનથી એ જયારે દૂર થાય, પુનઃ ઉત્પત્તિ સંભવાત, તો પછી ફરી ઉત્પત્તિ થવાનું હવે કોઈ કારણ રહ્યું નથી. અને તેથી આ જીવન મુક્તિ અજ્ઞાન થતાની સાથે પ્રાપ્ત થાય એ પ્રકારે જાણવું જોઈએ. એ વસ્તુની સ્પષ્ટતા કરવા માટે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા કે અમે તો સમજીએ પ્રમાણે જીવન મુક્તિ એટલે આ દેહના પતન પછી પ્રાપ્ત થાય વિદેહ મુક્તિ. જીવનમાં અત્યારે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ એવું આપ કહો છો? આ દેહમાં જ્ઞાન છે ત્યારે જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગયા એમ આપ કહો છો? અમારી સમજ તો એવી છે કે આ દેહના પતન પછી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય. એ જ વાત શાસ્ત્રમાં અનેક સ્થળે કહેવામાં આવી છે. જેમ કે છાંદોગ્યમાં કહ્યું કે ત્યાં સુધી આ વિદ્વાને વાટ જોવાની છે, પ્રતીક્ષા કરવાની, જ્યાં સુધી આ દેહનું પતન થયું નથી. વાક્ય વૃત્તિ નામના ગ્રંથોમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મનો વેગ છે ત્યાં સુધી આ વ્યક્તિ જીવનમુક્ત છે. અને તેથી કેટલોક કાળ પ્રારબ્ધ કર્મને કારણે પસાર કર્યા પછી એ કર્મનો ક્ષય જયારે થાય ત્યારે એ કૈવલ્ય પદને પ્રાપ્ત કરે, જે સર્વવ્યાપી નિરતિશય આનંદ સ્વરૂપ છે. એ પરમ પદને પ્રાપ્ત કરે પ્રારબ્ધનો ક્ષય થયા પછી. સૂત્રકારે પણ કહ્યું, બ્રહ્મસૂત્રમાં કહ્યું કે પ્રારબ્ધ કર્મને કારણે જે પુણ્ય પાપ છે બંનેને ભોગવીને એનો ક્ષય કરે ને પછી બ્રહ્મની પ્રાપ્તિ થાય, અર્થાત પછી દ્વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય. અને યોગ વાસિષ્ઠમાં પણ કહેવામાં આવ્યું કે જીવન મુક્ત પદનો ત્યાગ કરીને આ દેહ જયારે કાળને પ્રાપ્ત થાય ત્યારે આ વિદ્વાન અદેહ કે વિદેહ મુક્તિના પદને પ્રાપ્ત કરે છે. ગ્રંથકાર પોતાની આ વિદેહ મુક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે વાત તમારી ખોટી નથી. તમે જે કહો છો એ અમે જે કહે છે વિરોધી નથી. વિદેહ મુક્તિની કયા પ્રકારની વ્યાખ્યા કરો એના પર આ વસ્તુનો આધાર છે. વિદેહ મુક્તિ એટલે કોઈ પણ દેહ ન હોવો એવી જ તમારી વ્યાખ્યા હોય તો તમે કહ્યું તો બરોબર છે. પણ વિદેહ મુક્તિ એટલે ભવિષ્યનો દેહ પ્રાપ્ત ન થવો એવી જો અર્થ કરવામાં આવે તો અમે કહીએ બરોબર છે. કારણ કે જ્ઞાનથી શું થાય છે? આ દેહ છે તો પ્રારબ્ધના ક્ષયથી દૂર થાય. આ જ્ઞાન કે આ દેહ દૂર કરતો નથી. જ્ઞાનથી જો વિદેહ મુક્તિ પ્રાપ્ત થતી હોય તો જ્ઞાનથી કે આ દેહને કંઈ થતું નથી હોતું. જ્ઞાનથી તો અજ્ઞાનનો નાશ થાય અને અજ્ઞાનની ઉપજ હોય એનો નાશ થાય. આ દેહ તો પ્રારબ્ધનો જયારે ક્ષય થાય ત્યારે આ દેહનો ક્ષય થાય. તો પ્રશ્ન કર્યો કે આ દેહમાં તો સ્થૂળ દેહ પણ છે અને સૂક્ષ્મ દેહ પણ છે. સ્થૂળ દેહ તો પ્રારબ્ધને કારણે પ્રાપ્ત થયો અને તેથી પ્રારબ્ધના ક્ષયથી સ્થૂળ દેહનો ક્ષય થાય. પણ લિંગ દેહ કે સૂક્ષ્મ દેહનું શું? શું જ્ઞાનથી લિંગ દેહનો નાશ ન થાય? લિંગ દેહ દૂર ન થાય? તો કે નહીં ભાઈ, આ લિંગ દેહ કે સૂક્ષ્મ દેહ છે એ કે જ્ઞાન એ લિંગ દેહ કે સૂક્ષ્મ દેહનો નાશ નથી કરતો. કારણ કે જીવન મુક્તના કિસ્સામાં જ્ઞાન પણ છે અને સૂક્ષ્મ દેહ પણ છે અને સ્થૂળ દેહ પણ છે. એટલે કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ તો બીજા કોઈ કારણ નથી. અજ્ઞાન તો ખરું મૂળ કારણ, પણ બીજા વચ્ચેના પગથિયા આવી ગયા. અવિદ્યામાંથી કામ, એમાંથી કર્મ. તો સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ તો કર્મની ઉપજ છે. તેથી કર્મના ક્ષયથી આ બેનો ક્ષય થાય. જ્ઞાન હોય કે ના હોય,
જેમ કે અજ્ઞાનના કિસ્સામાં પણ પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય એટલે સ્થૂળ દેહનો તો ક્ષય થાય છે. એટલે સ્થૂળ દેહના ક્ષય માટે તો જ્ઞાનની કોઈ જરૂર નથી. સૂક્ષ્મ દેહનો ક્ષય પણ જ્ઞાનથી નથી થતો. એ સૂક્ષ્મ દેહના જે કારણ હોય, એ કારણ કે સામગ્રી હોય, એ સામગ્રી દૂર થાય તો સૂક્ષ્મ દેહ દૂર થાય. દૃષ્ટાંત આપ્યું, જેવી રીતે દીપક એની સામગ્રી છે વાટ, તેલ વગેરે, એ સામગ્રી ક્ષીણ થઈ જાય એટલે દીવો હલવાઈ જાય. તેવી રીતે સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ આ સૂક્ષ્મ દેહની સામગ્રી છે. પ્રારબ્ધ કર્મ છે એટલે સૂક્ષ્મ દેહ આ જીવનમાં ચાલુ છે, અને સંચિત કર્મ છે એટલે સૂક્ષ્મ દેહ પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. તેથી પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ એ બે મળીને આ સૂક્ષ્મ દેહની સામગ્રી બને છે. તેથી આ બે કર્મરૂપી સામગ્રી ક્ષીણ થાય તો સૂક્ષ્મ દેહ પણ ક્ષીણ થાય. હવે અજ્ઞાનના કિસ્સામાં પ્રારબ્ધ કર્મના કારણે સ્થૂળ તો ક્ષીણ થાય છે, પણ સંચિત કર્મ ક્ષીણ થતું નથી અજ્ઞાન હોવાના કારણે. એટલા જ માટે સૂક્ષ્મ દેહ ચાલુ રહે છે. સ્થૂળ દેહ તો માત્ર પ્રારબ્ધની જ ઉપજ હોવાના કારણે પ્રારબ્ધ પૂરું થાય એટલે સ્થૂળ દેહ તો જતો રહે, જ્ઞાની ન હોય કે અજ્ઞાની ન હોય. સૂક્ષ્મ દેહ માટે પ્રારબ્ધ ઉપરાંત સંચિત કર્મ પણ જોઈએ. અજ્ઞાનનું સંચિત કર્મ ક્ષીણ થતું નથી, માટે સૂક્ષ્મ દેહ ચાલુ રહે છે અને બીજો સ્થૂળ દેહ ગ્રહણ કરે છે. જ્યારે જ્ઞાન થવાને કારણે આ જ્ઞાની પુરુષનું સંચિત કર્મ તો નષ્ટ થઈ ગયું, તેથી હવે આ સૂક્ષ્મ દેહને ચાલુ રાખવાની કોઈ સામગ્રી ના રહી. પણ હજી પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયું નથી જ્ઞાની પુરુષ, એટલે ત્યાં સુધી આ સૂક્ષ્મ દેહ ચાલુ રહે. પ્રારબ્ધ કર્મ નામની સામગ્રી જે છે માટે સૂક્ષ્મ દેહ આ શરીર સુધી ચાલુ, આ જન્મમાં ચાલુ રહે. પણ એ સૂક્ષ્મ દેહને પુનર્જન્મમાં ચાલુ રાખનાર જે સંચિત કર્મ છે એ સામગ્રી ન રહી હોવાને કારણે હવે સૂક્ષ્મ દેહ પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. અને તેથી જ્ઞાન આડકતરી રીતે, પરોક્ષ રીતે બધી વસ્તુ દૂર કરે છે. પરોક્ષ રીતે તો જ્ઞાન બધું દૂર કરે, પરંતુ પ્રત્યક્ષ રીતે આ સામગ્રી જયારે દૂર થાય ત્યારે જ આ સ્થૂળ ને સૂક્ષ્મ દેહ જે છે દૂર થાય. એટલે તન નિવૃત્તિ જ્ઞાન ફળ, એટલે કે આ સૂક્ષ્મ દેહ નિવૃત્તિ એ જ્ઞાનનું સીધે સીધું ફળ નથી. જ્ઞાનનું ફળ તો ખરું જ, પણ જ્ઞાનનું સીધે સીધું ફળ નથી. જો જ્ઞાનનું સીધે સીધું ફળ હોત તો જ્ઞાન થવાની સાથે સૂક્ષ્મ દેહ નષ્ટ થઈ ગયો હોત, તો પછી જ્ઞાની પુરુષ ગયો, એવું નથી થતું. પરંતુ જ્ઞાન થતાને કારણે સંચિત કર્મ અને પછી પ્રારબ્ધ કર્મ આ બધાનો ક્ષય થાય ત્યારે સૂક્ષ્મ દેહનો ક્ષય થાય. અને તેથી જ્ઞાની પુરુષના કિસ્સામાં પણ જ્યાં સુધી આ સ્થૂળ દેહ છે, પ્રારબ્ધ છે, ત્યાં સુધી સૂક્ષ્મ દેહ ચાલુ રહે છે. એટલે જ જીવન મુક્તિ નામની અવસ્થા છે. જો જ્ઞાનથી જ સૂક્ષ્મ દેહ દૂર થઈ જતો, નષ્ટ થઈ જતો હોત તો જીવન મુક્તિ નામની અવસ્થા હોત નહીં. પણ જીવન મુક્તિ છે કારણ કે જ્ઞાન સીધે સીધું આ સ્થૂળ દેહ કે સૂક્ષ્મ દેહ કશાનો નાશ કરતો નથી. જ્ઞાન સીધે સીધું માત્ર અજ્ઞાનનો નાશ કરે છે. હવે આગળ પ્રશ્ન કરે છે સંસ્કૃતમાં 48મા પાના પર, ગુજરાતીમાં 52મા પાનાના છેલ્લા. અહીં કહેવામાં આવશે કે છેલ્લો પેરેગ્રાફ, નનુ અનેન ન્યાયેન ભાવિ દેહ અનારંભોપી ન જ્ઞાન ફલમ. હવે સૂક્ષ્મ આ બધી વસ્તુઓ છે એટલે જરા ધ્યાન રાખજો.
હવે કહેશે કે આપ કહો છો કે આ સ્થૂળ દેહ નો ક્ષય એ પણ જ્ઞાનનું સીધું ફળ નથી, પ્રારબ્ધ કર્મના ક્ષયનું ફળ છે. સૂક્ષ્મ દેહનું ક્ષય છે કે નાશ છે એ પણ જ્ઞાનનું સીધું ફળ નથી, એ સંચિત કર્મના ક્ષયનું ફળ છે. તો પછી ભાવિ જન્મ અનારંભ, પુનર્જન્મ ન થવો, બીજો દેહ ન મળવો એ પણ જ્ઞાનનું સીધું ફળ નથી. આ નિયમથી આપ કહો છો કે જ્ઞાનને કારણે એને અત્યારે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, એ જ્ઞાનને કારણે પુનર્જન્મનો હવે આરંભ નથી. પણ જ્ઞાન તો સ્થૂળ શરીર નષ્ટ નથી કરતું, સૂક્ષ્મ શરીર નષ્ટ નથી કરતું. તો પુનર્જન્મ પ્રાપ્ત ન થવાય તો સૂક્ષ્મ દેહના નષ્ટ થવાને કારણે છે ને. તો સૂક્ષ્મ દેહનો નાશ જો જ્ઞાનને કારણે ન હોય તો પુનર્જન્મની પ્રાપ્તિ ન થવી એ પણ જ્ઞાનને કારણે ન જ કહેવાય ને. વિદેહ મુક્તિ એટલે પુનર્જન્મની પ્રાપ્તિ ન થવી. એ પુનર્જન્મ ક્યારે પ્રાપ્ત ન થાય? જો સૂક્ષ્મ દેહ ન હોય તો. એ સૂક્ષ્મ દેહ ક્યારે દૂર થાય? સંચિત કર્મ નો નાશ થાય ત્યારે. તો આપ તો કહો છો કે હવે આ સંચિત કર્મનો નાશ એ પુનર્જન્મ ન હોવાનું કારણ છે. જ્ઞાન તો આ સૂક્ષ્મ દેહનો નાશ નથી કરતું. તો પછી એનો અર્થ એવો થયો કે જ્ઞાનને કારણે પુનર્જન્મ નથી થયું, એવું ના થયું. જો ગ્રંથકારે કહ્યું કે ભાઈ વિદેહ મુક્તિ એટલે શું? પુનર્જન્મ ના થવો, ભાવિ દેહ પ્રાપ્ત ના થવો. આ દેહ ભલે રહ્યો, ભાવિ દેહ પ્રાપ્ત ના થવો. અને એ વસ્તુ તો જ્ઞાન સમકાલ, જ્ઞાન થયું એટલે એ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ, ભાવિ દેહ પ્રાપ્ત ન થવો. એટલે ગ્રંથકારના કહેવા પ્રમાણે એ ભાવિ દેહ પ્રાપ્ત ન થવો કે પુનર્જન્મ ન થવો એ જ્ઞાનનું સીધું જ પરિણામ છે. કારણ કે જ્ઞાન થતાં જ એ વિદેહ મુક્તિ જો પ્રાપ્ત થતી હોય, અને વિદેહ મુક્તિ એટલે ભાવિ જન્મ પ્રાપ્ત ન થવો, પુનર્જન્મ પ્રાપ્ત ન થવો એ જ્ઞાન થતાની સાથે જ થતું હોય. એનો અર્થ એ થયો કે એ પ્રકારની વિદેહ મુક્તિ કે પુનર્જન્મની અપ્રાપ્તિ એ જ્ઞાનનું સીધું ફળ છે. પણ આપ તો કહો છો કે ભાઈ પુનર્જન્મની પ્રાપ્તિ ન થવી એટલે લિંગ દેહનો નાશ થવો. અને લિંગ દેહનો નાશ તો સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મની સામગ્રીના નાશથી થાય છે, કે જ્ઞાનથી સીધું થતું નથી. લિંગ દેહ જ્ઞાનથી નષ્ટ થતો નથી. તો પુનર્જન્મ તો લિંગ દેહના નાશથી થાય. લિંગ દેહનો નાશ જ્ઞાનથી સીધો ન થતો હોય તો પુનર્જન્મ પ્રાપ્ત ન થવો એ પ્રકારની વિદેહ મુક્તિ પણ જ્ઞાનથી ન જ થઈ ને. નનુ અનેન ન્યાયન, આપે કહ્યું એ નિયમથી તો ભાવિ દેહ અનારંભોપી ન જ્ઞાન ફલમ, તો ભવિષ્યનો દેહનો આરંભ ન થવો એ પણ જ્ઞાનનું ફળ નથી. એટલે કે વિદેહ મુક્તિ જ્ઞાનનું ફળ નથી. એટલે આપના કહેવા પ્રમાણે વિદેહ મુક્તિ એ જ ક્ષણે પ્રાપ્ત થાય જ્ઞાન થતાની સાથે. પણ તો એ કેવી રીતે થાય? કારણ જો જ્ઞાનનું ફળ હોય પુનર્જન્મની ન પ્રાપ્તિ ન થવી તો એ વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય ને. એ પોતે સમજાવે છે પોતાનો પક્ષ. તથા હે કિમ અનારંભ એવ ફલમ કિમ વા તત્પરિપાલનમ. જો હવે બરાબર સમજવા જેવું છે કે ભાવિ દેહ પ્રાપ્ત ન થવો એટલે કે ભાવિ દેહનો આરંભ ન થવો. જીવન મુક્તિ એટલે ભાવિ દેહ પ્રાપ્ત ન થવો કે ભાવિ દેહનો આરંભ ન થવો, ભાવિ દેહની ઉત્પત્તિ ન થવી. તો કોઈ પણ વસ્તુનો આરંભ થાય એ પહેલાની સ્થિતિને શું કે અનારંભ અથવા પ્રાગ ભાવ એમ કહે છે. જેમ કે આ ઘડો સર્જાયો ત્યારે ઘડાનું અસ્તિત્વ, ઘડો અસ્તિત્વમાં આવ્યો એટલે ઘડાએ ભાવ કે અસ્તિત્વ પ્રાપ્ત કર્યું. તો ઘડાની ઉત્પત્તિ પહેલા કેવી સ્થિતિ હતી? ઘડાનો અભાવ હતો ને. ઘડો કોઈ પણ પદાર્થ, ઘડા નામના પદાર્થ ઉત્પત્તિ પહેલા ઘડાની કઈ સ્થિતિ હતી? ઘડાનો અભાવ હતો. એને નૈયાયિક લોકો
प्राग अभाव के, प्राग भाव नहीं, प्राग अभाव, प्राग वत्ता अभाव એટલે प्राग अभाव. प्राग अभाव એટલે પહેલા ન હોવાપણાની સ્થિતિ. એવું કેમ, એવો પ્રાગ શબ્દ કેમ વાપર્યો? આ ઘડો તૂટી જાય, ઘડાનો નાશ થાય ત્યારે પણ ઘડાનો અભાવ છે. ઘડાનો અભાવ બે વખતે છે. ઘડાની ઉત્પત્તિ પહેલા પણ ઘડાનો અભાવ હતો અને ઘડાના નાશ પછી પણ ઘડાનો અભાવ છે. એ બે અભાવ જુદા જુદા ગણીને ઘડાની ઉત્પત્તિ પહેલાના અભાવને પ્રાગ અભાવ કહેવામાં આવ્યો અને ઘડાના ધ્વંસ પછી, નાશ પછીના અભાવને પ્રધ્વંસ અભાવ કહેવામાં આવ્યો. જાણે કે અભાવ બે પ્રકારનો હોય એ રીતે પ્રાગ અભાવ અને પ્રધ્વંસ અભાવ. પ્રાગ અભાવ એટલે ઉત્પત્તિ પહેલાની સ્થિતિ. એટલે આ ઘડાની ઉત્પત્તિ એટલે શું ખબર છે? પ્રાગ અભાવનો નાશ. પ્રાગ અભાવનું હોવું એટલે ઘડાની ઉત્પત્તિ પહેલાનો અભાવ. તો ઘડો ઉત્પન્ન થયો એટલે શું તો ખબર છે? અભાવનો નાશ થયો. બરાબર ને? અભાવ દૂર થયો ત્યારે ઘડાનો ભાવ આવ્યો એટલે ઘડો જન્મ્યો. એટલે ઘડાની ઉત્પત્તિ બરાબર પ્રાગ અભાવનો નાશ. એટલે ભાવિ દેહની ઉત્પત્તિ એટલે શું? ભાવિ દેહના પ્રાગ અભાવનો નાશ. બરાબર ને? તો પ્રશ્ન કરે છે કે કેમ અનારંભ, આરંભ ન થવો, ભાવિ દેહનો આરંભ ન થવો, અનારંભ એ જ્ઞાનનું ફળ છે. આપ કહો છો કે ભાઈ જ્ઞાનથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય એટલે જ્ઞાનથી ભાવિ જન્મ ન હોવો એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે ભાવિ જન્મનો આરંભ ન થવો એવી વસ્તુ પ્રાપ્ત થાય. આરંભ ન થયો એટલે અનારંભ. ભાવિ જન્મનો અનારંભ એ જ્ઞાનનું ફળ છે એમ આપ કહી રહ્યા છો. અમારે એવું સમજવું જોઈએ ને, કારણ કે આપ કહો છો કે ભાઈ વિદેહ મુક્તિ જ્ઞાનથી થાય. કેમ અનારંભ એવ ફલમ એટલે ભવિષ્યના દેહનો આરંભ ન થવો એ જ્ઞાનનું ફળ છે. જયારે આપ કહો છો કે વિદેહ મુક્તિ જ્ઞાનથી પ્રાપ્ત થાય ત્યારે કિમ વા તત્પરિપાલન, અથવા તો ક્યારેય પણ આરંભ ન થવો. અનારંભનું પરિપાલન. અનારંભનું પરિપાલન એટલે શું કે અનારંભ ટકી રહેવો. એટલે ક્યારેય પણ આરંભ ન થવો. હવે એમ કહો છો કે જ્ઞાનને કારણે ભાવિ દેહનો આરંભ નહીં થાય, કે ભાવિ દેહનો આરંભ ન થવો એ સ્થિતિ હંમેશ માટે રહેશે. એની આપણે વિદેહ મુક્તિ કહે ને, હમણાં આરંભ ના થાય ને 5 વર્ષ પછી બસ થવાનો હોય તો બરાબર નથી. એટલે આપ જયારે એમ કહો છો, પૂર્વ પક્ષી પૂછે કે જ્ઞાનથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય ત્યારે આપ શું કહેવા માંગો છો? કે જ્ઞાનને કારણે ભાવિ દેહનો આરંભ ન થાય એટલે ભાવિ દેહનો અનારંભ, કે પછી ક્યારેય ભાવિ દેહનો આરંભ ન થાય એટલે અનારંભની સ્થિતિ હંમેશા જળવાઈ રહે એવું આપ શું કહો છો? જ્ઞાનથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય એટલે કેમ અનારંભ એવ ફલમ કિમ વા તત્પરિપાલનમ. આ બે વસ્તુ હોય શકે આપના કહેવા પ્રમાણે. હવે પૂર્વ પક્ષી કહે છે કે બેમાંથી એક વસ્તુ શક્ય નથી જ્ઞાનથી. એ કેમ છે? કહે છે ન આદ્ય તસ્ય પ્રાગભાવ રૂપત્વેન અનાદિ સિદ્ધત્વાત. તો કે જુઓ ભાઈ, ભવિષ્યનો દેહ તો અત્યારે હજી છે નહીં ને. આપણે જયારે વાત કરી ત્યારે ભવિષ્યનો દેહ તો નથી જ. એટલે ભવિષ્યના દેહનો આરંભ થયો નથી. એટલે ભવિષ્યના દેહનો અનારંભની સ્થિતિ પ્રવર્તમાન છે. એ તો છે જ. એટલે જ્ઞાન એ તો ઉત્પન્ન કરવાનું જે છે જ્ઞાન ઉત્પન્ન કરવાનું રહેતું નથી ને. એટલે કે અનાદિ સિદ્ધત્વ આ વસ્તુ છે ને, જે પ્રાગ અભાવ છે ને, એ પ્રાગ ઘડાની ઉત્પત્તિ પહેલા પ્રાગ અભાવ તો હતો જ. એ પ્રાગ અભાવનો ક્યારે પ્રારંભ થયો કોઈ કહી શકે?
ઘડો જન્મ્યો હોય પહેલા ઉત્પન્ન થયો પહેલા ઘડો ન હોવાની સ્થિતિ તો છે, એ તો કાયમી છે, અનાદિ છે ને, એ તો કોઈ ઉત્પન્ન કરેલો જ નથી. આમ પ્રાગ અભાવની ઉત્પત્તિ, કારણ કે પ્રાગ અભાવ તો અનાદિકાળથી છે, ન હોવા પણ અનાદિકાળથી છે ને, એટલે પ્રાગ અભાવ તો ઉત્પન્ન કરવાનો હોતો જ નથી. એટલે જ્ઞાન જે વસ્તુ છે એ કે જ્ઞાને ઉત્પન્ન કરવાનું, એટલે ભાવિ દેહનો અનારંભ જે પ્રાગ અભાવના રૂપમાં છે એ તો અનાદિ સિદ્ધ છે, માટે જ્ઞાન તે એ ઉત્પન્ન થાય તો કહેવાય છે. આ જ્ઞાને કર્યું શું? તો આપ કહો છો જ્ઞાનથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય, એમાં જ્ઞાનથી શું થયું એ અમારે સમજવા માંગીએ છીએ. એટલે ભાવિ દેહનો અનારંભ કે પ્રાગ અભાવ તો અનાદિકાળથી હોવાના કારણે એ જ્ઞાનથી જન્મે તો ના કહેવાય. તસ્ય પ્રાગ અભાવ રૂપત્વેને અનાદિ સિદ્ધત્વાત, ભાવિ દેહનો આરંભ ન થવો એ તો પ્રાગ અભાવના રૂપમાં હોવાના કારણે છે જ, અત્યારે જ છે. તેથી જ્ઞાનથી ઉત્પન્ન થવું એમ તો કહેવાય નહીં. ત્યારે તત્પરિપાલનમ, એ અનારંભનું હોવું, પાલન થવું, એ જ્ઞાનથી જન્મ્યું તો કહે છે ન દ્વિતીય, કે ભવિષ્યનો જન્મ થાય જ નહીં એવું પાલન કરવું એ પણ જ્ઞાનનું પરિણામ નથી. કેમ નથી? અનારબ્ધ કર્મ રૂપ સામગ્રી નિવૃત્ય એવ ભાવિ દેહારંભ પ્રાગ ભાવ પરિપાલન સિદ્ધે. તો હવે ભવિષ્યનો દેહ ક્યારે ન જન્મે એ વસ્તુનું કારણ કયું? તો કે ભાઈ સંચિત કર્મનો અભાવ. સંચિત કર્મ હોય તો ક્યારેક દેહ જન્મે, કદાચ હમણાં ન જન્મે. ઘણા લોકો એમ માને કે પેલો ચક્કર મારતો હોય છે, મર્યા પછી શું થાય છે, એ બધી બહુ પ્રશ્નો છે બધા. મર્યા પછી તરત જન્મ થાય છે કે ભાઈ આ જીવ બાળવાળો ફરે ને, કેટલા દિવસ ફરે ને, શું ક્યાં જઈ આવે ને, એ બધા પ્રશ્નો છે. એક અભિપ્રાય હોય છે કે મર્યો એટલે તરત જન્મ થયો, એક અથવા બીજા રૂપમાં. બીજા પુરાણ જાત જાતની કથાઓ કહેતા હોવાને કારણે ગરુડ પણ પેલું કહેતો ને પેલા પુરાણ કહે, એટલે તેથી બે જીવાત્માનો તરત જન્મ થતો નથી એવો પણ અભિપ્રાય છે. તો તરત આરંભ ના થયો, વળી આરંભ થવાનો હોય. સંચિત કર્મ હોય ત્યાં સુધી ક્યારેક તો જન્મ થવાનો જ, હમણાં ના થાય તો ચક્કર મારીને પણ થવાનો તો ખરો જ. એટલે તરત આરંભ, પણ અનારંભનું પાલન થતું નથી. અનારંભનું પાલન ના થાય ક્યારેક આરંભ થવાનો છે. એટલે આપણું જ્ઞાન છે પેલા અનારંભનું પાલન કરે છે તો કે નહીં, સંચિત કર્મનો નાશ થયો માટે એનો ક્યારેય જન્મ થવાનો નથી. એટલે ભવિષ્યનો ક્યારેય જન્મ ન થાય એ તો સંચિત કર્મના નાશને કારણે છે, જ્ઞાનને કારણે નથી. સીધે સીધું કારણ તો એટલે કહ્યું ને, અનારબ્ધ કર્મરૂપ સામગ્રી, આપના કહેવા પ્રમાણે આ લિંગ દેહનો આરંભ ન થવો કે લિંગ દેહનો નાશ થવા માટે આ બે પ્રકારની સામગ્રી જતી રહી, પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ. તો સંચિત કર્મ રૂપી સામગ્રીના નાશને કારણે બી લિંગ દેહનો અનારંભ છે કે પછીના જન્મનો અનારંભ છે, જ્ઞાનને કારણે નહીં. કઈ જ્ઞાન છે તો હજી તો બધી પ્રારબ્ધ કર્મ છે વગેરે, એટલે જ્ઞાનને કારણે કેમ કહેવાય? એટલે કહે છે કે અનારબ્ધ કર્મ રૂપ સામગ્રી નિવૃત્યાએવ ભાવિ દેહ આરંભ પ્રાગ અભાવ પરિપાલન સિદ્ધે. ક્યારેય ભાવિ દેહ પ્રાપ્ત નહીં થાય એ સ્થિતિ તો સંચિત કર્મના નાશને કારણે સર્જાયેલી છે. એટલે જ્ઞાનનું એ સીધું સીધું ફળ છે, આપ ના કહી શકો. વાત સાચી કે સંચિત કર્મ નાશ જ્ઞાનને કારણે તો, પણ ભાવિ દેહ ન હોવાનું સીધું કારણ તો સંચિત કર્મનો નાશ જ છે. તો સંચિત કર્મના નાશને કારણે ક્યારેય ભાવિ દેહ પ્રાપ્ત ન થયો તે સર્જાય છે. એટલે જ્ઞાનથી સર્જાય કેમ કહેવાય? તો આપણે કહીએ કે ભાઈ પણ સંચિત કરવા નાશ તો જ્ઞાનથી થયો ને, એટલે કે છે નચ તન્નિવૃત્તિ ફલમ અવિદ્યા નિવૃત્તે એવ વિદ્યા ફલત્વાત તન્નિવૃત્તિ. હવે એમ ન કહો કે સંચિત કર્મનો નાશ એ જ્ઞાનનું ફળ છે. આપે આગળ કહ્યું
જ્ઞાનમ અજ્ઞાનસ્યૈવ નિવર્તકમ. આપ તો પંચપાદિકા આચાર્યને વાક્ય આપણે કહ્યું, જ્ઞાનમ અજ્ઞાનસ્યૈવ નિવર્તકમ, જ્ઞાન માત્ર અજ્ઞાનને નિવૃત્તિ કરે. એટલે કહે છે અહીંયા કે ન ચ તન નિવૃત્તિ ફલમ, કે સંચિત અનારબ્ધ કર્મ કહો કે સંચિત કર્મ કહો, એ સંચિત કર્મ નિવૃત્તિ જ્ઞાનનું ફળ છે એમ ન કહી શકો આપ. કારણ કે અવિદ્યા નિવૃત્તિ જ્ઞાન, અવિદ્યા તો માત્ર અવિદ્યા, જ્ઞાન માત્ર અજ્ઞાનની નિવૃત્તિ કરે, બીજા કશે નિવૃત્તિ ન કરે એમ આપે કહ્યું. અંતેથી આ સંચિત કર્મનો નાશ એ જ્ઞાનનું સીધું ફળ છે એમ કેમ કહેવાય? અંતેથી આ ભાવિ જન્મ ન હોવો એ તો સંચિત કર્મના નાશનું કારણ છે. સંચિત કર્મનો નાશ કે જ્ઞાનનું સીધું ફળ નથી, કારણ જ્ઞાન તો અજ્ઞાન જ દૂર કરે. અંતેથી આ ભાવિ દેહ ન હોવા રૂપી વિદેહ મુક્તિ જ્ઞાનનું ફળ છે આપ કેમ કહી શકો? આપે કહ્યું જ્ઞાન થતાની સાથે વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય, એ કેવી રીતે? એટલે એનો ઉત્તર આપે છે, નૈષ દોષ ભાવિ જન્મ અનારંભાદીના વિદ્યાફલત્વસ્ય પ્રામાણિકત્વાદ યસ્માદ ભૂયો ન જાયતે ઇતિ ઇત્યાદિ ઉદાહૃતાઃ શ્રુતયઃ તત્ર પ્રમાણમ. હવે એ ઉત્તર જુદી રીતે આપે છે. એ કે જો ભી અમે તો શાસ્ત્રને જાણીએ, શાસ્ત્રમાં શું કહ્યું છે? યસ્માદ ભૂયો ન જાયતે યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ સમનસ્ક સદા શુચિ સદુ તત્પદમાપ્નોતિ યસ્માદ ભૂયો ન જાયતે. આ કઠોપનિષદ વાક્યમાં આગળ કહી ગયા છે, યસ્માદ ભૂયો ન જાયતે, જ્યાંથી પછી એને જન્મવાનું નથી. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, જેને આ વિજ્ઞાન એટલે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે. સમનસ્ક, અંતેથી જે મન સહિતનો છે, અર્થાત આ જ્ઞાનથી સાવધાન છે. સદા શુચિ, જે સદા પવિત્ર છે. સદુ તત્પદમાં આપનાનો પવિત્રતા વગર પ્રાપ્ત કરેલી છે વિજ્ઞાનને કારણે. સદુ તત્પદમાં આપનોથી, એ પેલા પદને પ્રાપ્ત કરે છે, પરમાત્માના પદને પ્રાપ્ત કરે છે, જ્યાંથી ફરી જન્મવાનું નથી. અમે તો આટલું જાણીએ કે આ શાસ્ત્રે કહ્યું છે યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ તસ્માદ ભૂયો ન જાયતે. એટલે અમે જે કહીએ શાસ્ત્ર પર આધારિત છે. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ, જેના જ્ઞાન થાય છે, તસ્માદ એને ફરી જન્મવાનું હોતું નથી. એટલે જ્ઞાનથી પુનર્જન્મનો અભાવ એ તો શાસ્ત્રમાં વર્ણિત છે. એને તમે કોઈ તર્કથી એને નકારી ના શકો. શાસ્ત્રમાં જે કહ્યું હોય એને તર્કથી નકારી ના શકાય. એટલે કહે છે કે નૈષ દોષ, તમે કહો છો એ પ્રકારનો દોષ અહીંયા આગળ આવતો નથી કે જ્ઞાનથી પુનર્જન્મનો અભાવ એ ન થાય એવો દોષ આવતો નથી. ભાવિ જન્મ અનારંભાદિના, ભાવિ જન્મનો આરંભ ન થવો વગેરે, એટલે હૃદય ગ્રંથિ ન હોવી, અવિદ્યા ગ્રંથિ ન હોવી, ભાવિ જન્મ ન હોવો વગેરે વગેરે, સંશય ન હોવો, કર્મ ન હોવો, આવું ન હોવું, આ બધા પ્રકારના બંધ ન હોવા, તેષામ વિદ્યા ફલત્વસ્ય પ્રામાણિકત્વાત, તો વિદ્યાને કારણે, જ્ઞાનને કારણે આ પ્રકારનું ફળ મળે એ તો શાસ્ત્ર પોતે જ કહે છે. અવિદ્યા ગ્રંથિ વિકીર્તિ સૌમ્ય વગેરે. એટલે આ બધું તો કહેવામાં આવ્યું છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. આ હૃદય ગ્રંથિ કહો, સંશય કહો, કર્મ કહો, આ બધા પ્રકારના બંધનો ક્ષય તો તસ્મિન દૃષ્ટે પરાવરે સતી સપ્તમી, એ પરાવરના દર્શન થયા એટલે આ બધું ગયું. એટલે ગ્રંથકારે જે જ્ઞાન થાય એટલે આ બધું શાસ્ત્ર જ કહે છે. શાસ્ત્ર જ કહે છે તસ્મિન પરાવરે દૃષ્ટે, એ પરાવરનું દર્શન થાય એટલે આ બધું થાય. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ, ભવતિ એટલે વર્તમાન કાળ છે ને, જેને આ વિજ્ઞાન પ્રાપ્ત થયું એનું આ ફળ મળી ગયું. શાસ્ત્ર કહે છે
એટલે અમે તો શાસ્ત્ર કહે છે એ જ વાત કહીએ છીએ, એવું નથી કે અમારી કપોલ કલ્પનાની વાત કરીએ. આ બધાનો અર્થ એ થયો કે ભાવિ જન્મ ના થાય એટલે હવે બંધ રહ્યો નથી. પુનર્જન્મ પણ એક પ્રકારનો બંધ જ છે. બંધને જાત જાતનું વર્ણન કર્યું ને, અવિદ્યા ગ્રંથિ કહો કે પછી હૃદય ગ્રંથિ કહો, કર્મ કહો, સંશય કહો, પુનર્જન્મ કહો, આ બધા પ્રકારના બંધ કયા? આ બધા પ્રકારના બંધનો જ્ઞાનથી નાશ થાય છે. અને તેથી યસ્માદ ભૂયો ન જાયતે, પુનર્જન્મ ન થવો એ પ્રકારનો બંધ પણ જ્ઞાનથી નષ્ટ થાય છે. એટલે આ તો પ્રામાણિકત્વ, આ પ્રમાણ છે. પ્રમાણ એટલે આ શાસ્ત્રના વાક્ય આપણે પ્રમાણ છે. એટલે તર્કથી તમે કહો છો એ વસ્તુ અહીંયા કામ નથી લાગતી, શાસ્ત્ર કહે છે, અને માટે આ પ્રામાણિકત્વ. એટલે એ કહ્યું કે ભાવિ જન્મ અનારંભાદિના, ભાવિ જન્મ ન થવો વગેરે જે આ બંધન છે, વિદ્યા ફલત્વ પ્રામાણિક, એ બધું વિદ્યાનું ફળ છે, એ પ્રમાણથી કહેવામાં આવે. યસ્માદ ભૂયો ન જાય ઇત્યાદિ, જ્યાંથી ફરી જન્મ થયો એ, અને આવી બધી શ્રુતિઓ જે મેં આગળ કહી, શ્રુતય તત્ર પ્રમાણમ, એ આ માટેનો પ્રમાણ એટલે કે પુરાવો. આપણે શાસ્ત્રને પ્રમાણ ગણીએ છીએ. આ બધી વસ્તુમાં આપણે તર્કને પ્રમાણ ગણતા નથી, શાસ્ત્રને પ્રમાણ ગણીએ છીએ. શાસ્ત્ર કહે છે અને માટે એ વસ્તુ છે. પછી આગળ કહે છે નચ જ્ઞાનમ અજ્ઞાનસ્ય એવ નિવર્તકમ ઇતિ ન્યાયેન વિરોધઃ. આપણે પ્રશ્ન પૂછીએ કે આપે જ ન્યાય કહ્યો કે જ્ઞાન તો માત્ર અજ્ઞાની નિવૃત્તિ કરે, બીજા કશાય નહીં, એ નિયમ આપે જ કહ્યો. હવે આપ જ કહી રહ્યા છો જ્ઞાનથી પુનર્જન્મ પ્રાપ્ત ન થાય, એનો તો જ્ઞાન અજ્ઞાન સિવાય બીજા કશાય નિવૃત્તિ કરી રહ્યું લાગે છે, તો આપે કહેલા નિયમનો વિરોધ થયો કે ના થયો? તો કે નહીં. જ્ઞાનમ અજ્ઞાનસ્યૈવ નિવર્તકમ ઇતિ ન્યાયન ન વિરોધ. તો જ્ઞાન અજ્ઞાનનું નિવર્તક છે, એ ન્યાય કે નિયમનો પણ વિરોધ થતો નથી. કેમ નથી થતો? કે છે અજ્ઞાન સહભાવ નિયતાનામ અબ્રહ્મત્વાદીનામ અજ્ઞાન શબ્દેન પંચપાદિકા આચાર્યૈ વિવક્ષિતત્વાत् અન્યથા અનુભવ વિરોધ. તો કે અજ્ઞાન સાથે, અજ્ઞાનની સાથે હંમેશા રહેવાની વસ્તુઓ જતી રહે. જેવી રીતે આપણને રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો ભ્રમ જન્મ્યો, આ સર્પનો ભ્રમ છે ને એ રજ્જુના અજ્ઞાન સાથે હંમેશા રહેનારો છે. હંમેશા સાથે રહેનારી વસ્તુ જતી રહે, હંમેશા સાથે ન રહેનારી વસ્તુ રહી જાય. અંતેથી જેવી રીતે આ સર્પનો ભ્રમ છે રજ્જુના અજ્ઞાન સાથે હંમેશા રહેનારો છે, તેથી સર્પનું અજ્ઞાન દૂર થાય એટલે, આ રજ્જુનું અજ્ઞાન દૂર થાય એટલે સર્પનો ભ્રમ જે અજ્ઞાન સાથે રહેનાર પણ જતો રહે. એટલે દોરડાનું જ્ઞાન થયું પછી સર્પનો ભ્રમ રહી ના જાય. એટલે દોરડાના જ્ઞાનથી દોરડાનું અજ્ઞાન તો દૂર થયું, અજ્ઞાન સાથે સહભાવી, અજ્ઞાન સાથે અવશ્ય રહેનારો જે ભ્રમ છે એ પણ દૂર થઈ જાય. એટલે અજ્ઞાનમાં અજ્ઞાન સાથે હંમેશા રહેનારી વસ્તુનો સમાવેશ થઈ જાય છે. એટલે કહ્યું કે અજ્ઞાન સહભાવી નિયત, અજ્ઞાન સાથે નિયમ પ્રમાણે સાથે રહેનારી જે વસ્તુઓ છે, અબ્રહ્મત્વાદીના, અબ્રહ્મ પણ, હું બ્રહ્મ નથી એ પણ, હું સર્વ નથી એ પણ, હું દુઃખી છું, જીવ છું એ પણ, આ બધી વસ્તુ અજ્ઞાન સાથે રહેનારી છે. અંતેથી અજ્ઞાનની સાથે એનો નાશ થાય. આ સ્થૂળ દેહ છે ને એ અજ્ઞાનની ઉપજ ખરી, પણ અજ્ઞાન સાથે જ રહેનારો નથી, અજ્ઞાનથી થોડો દૂર થયેલો છે. એટલા માટે જ્ઞાન થતા અજ્ઞાન જવા છતાં પણ અજ્ઞાન સાથે જ રહેનારો આ સ્થૂળ દેહ નથી, એટલે દૂર નથી થતો. પરંતુ જે ભ્રમ છે તો અજ્ઞાન સાથે જ રહેનારા છે, ભ્રમ દૂર થાય છે. હું બ્રહ્મ નથી એ ભ્રમ છે.
હું જીવાત્મા છું એ ભ્રમ છે, હું અલ્પ છું વગેરે ભ્રમ છે. આ ભ્રમ તો અજ્ઞાનનો જ સહકાર, એટલે અજ્ઞાનથી જ ટકનારા છે, અજ્ઞાન સાથે જ રહેનારા છે. અજ્ઞાન ના હોય તો આ ભ્રમનું રક્ષણ કરનાર કે ભ્રમને ટકાવનાર કશું રહ્યું નહીં. અજ્ઞાન ના હોય તો આ દેહને ટકાવનાર વસ્તુ છે પ્રારબ્ધ કર્મ માટે રહેશે, પણ ભ્રમને ટકાવનાર કશું નથી. અંતેથી અજ્ઞાન દૂર થાય એટલે આ ભ્રમ તો જતો જ રહે. અબ્રહ્મત્વ, હું બ્રહ્મ નથી વગેરે જે ભ્રમ કયા, એ તો કહે છે કે અજ્ઞાન સહભાવ નિયત, નિયત નિયમ પ્રમાણે રહેનારો. અજ્ઞાન સહભાવ, અજ્ઞાન ન હોવાની સાથે નિયમ પ્રમાણે રહેનારા. અબ્રહ્મત્વ, હું બ્રહ્મ નથી એ પ્રકારના જે ભ્રમ છે એનો પણ અજ્ઞાન સાથે સમાવેશ એટલા માટે થાય કે ક્યારેય પણ અજ્ઞાનની ગેરહાજરીમાં રહી જ ના શકે. એટલા માટે અજ્ઞાનની સાથે એમનો પણ સમાવેશ થાય છે. પંચપાદિકા આચાર્ય કહ્યું કે અજ્ઞાન શબ્દમાં અજ્ઞાન સાથે રહેનારા, નિયમ પ્રમાણે રહેનારી વસ્તુઓ આ ભ્રમ છે એનો પણ સમાવેશ થઈ જાય. પછી અજ્ઞાનને કારણે જન્મેલી બીજી વસ્તુઓ જે છે એ અજ્ઞાન ન હોય તો પણ રહી જતી હોવાના કારણે એમનું કારણ દૂર થાય ત્યારે દૂર થાય, પણ અજ્ઞાનની ગેરહાજરીમાં ન રહેનારી વસ્તુઓ તો અજ્ઞાન સાથે દૂર થઈ જાય. અને આ ભ્રમ એ પ્રકારની વસ્તુઓ છે. અન્યથા અનુભવ વિરોધ નહીં થાય. જો અજ્ઞાનમાં આ બધાનો સમાવેશ નહીં કરીએ તો અનુભવનો વિરોધ થશે. શું વિરોધ થશે કહે છે? અનુભૂયતે હિ અજ્ઞાન નિવૃત્તિવત અબ્રહ્મત્વાદિ નિવૃત્તિ અપી. આ તો અનુભવ છે મહાપુરુષનો કે જ્ઞાન નિવૃત્તિ થાય એટલે હું બ્રહ્મ નથી એ પ્રકારના બ્રહ્મની નિવૃત્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું ને, બ્રહ્મવા ઇદમગ્રાસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. એને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, એ જ્ઞાનના પરિણામે સર્વ બની ગયો. એટલે કે આ સર્વત્વનો જે ભ્રમ હતો એ દૂર થયો. સર્વ બની નથી ગયો, સર્વ હતો જ, પણ પોતાને અસર્વ માનતો હતો. દસમો હતો જ, પણ પોતાને દસમો નથી એમ માનતો હતો. અંતેથી ઉપદેશ જયારે થયો કે તું દસમો છે ત્યારે હું દસમો નથી ભ્રમ પણ જતો રહ્યો. હું દસમો છું એ જ્ઞાન જયારે થયું ત્યારે હું દસમો નથી ભ્રમ પણ દૂર થયો ને. હું દસમો નથી ભ્રમ એ અજ્ઞાન સાથે રહેનારી વસ્તુ છે, એટલે હું દસમો છું જ્ઞાન થયું એટલે હું દસમો નથી ભ્રમ પણ જતો રહ્યો. હવે થાય શું કે એ દસમો નથી એવા ભ્રમને કારણે દસમાને શોધતો હતો, ત્યારે ધારો કે પડી ગયો અને એના માથામાં ઢીમણું થયું. એવું થાય. એ ઢીમણું વગેરે થયું એ પણ અજ્ઞાનને કારણે જ થયું, નહીં ના થયું. નહીં શોધ્યું ના હોત, શોધ્યું ના તો પડ્યો પણ ના હોત. આ પડ્યો કેમ? શોધખોળના કારણે. પણ પેલા ઉતાવળમાં ખાડો જોયો એટલે પડ્યો, એટલે વાગ્યો, ઢીમણું થયું. આ ઢીમણું જે થયું ને એ પણ આમ તો અજ્ઞાનની જ ઉપજ કહેવાય, પણ અજ્ઞાનની સીધી ઉપજ નથી. એટલા માટે હું દસમો છું જ્ઞાન થયું અને દસમો જે ભ્રમ હતો તો પણ ઢીમણું ના જાય. એની સામગ્રી જાય ત્યારે જ જાય. એની સામગ્રી દૂર ત્યારે જે વસ્તુ જાય, જે કે સામગ્રી હોય તે એટલે દવા દારૂ કરવા પડે, પાટાપિંડી કરવા પડે. આ પ્રકારે કહેવા માંગે છે કે જેની જે સામગ્રી હોય એ સામગ્રી દૂર થાય તો વસ્તુ દૂર થાય. ભ્રમની સામગ્રી માત્ર અજ્ઞાન જ છે, એટલે અજ્ઞાન સાથે ભ્રમ દૂર થાય. બીજી વસ્તુની સામગ્રી હોય એ દૂર થવી જોઈએ. એટલે આ લિંગ દેહની સામગ્રી સૂક્ષ્મ આપણા પ્રારબ્ધ કર્મ વગેરે એ હોવાને કારણે એનાથી દૂર થાય. એટલે કહે છે તસ્માત ભાવિ દેહ રાહિત્ય લક્ષણા વિદેહ મુક્તિ જ્ઞાન સમકાલીના. તસ્માત તે કારણથી ભાવિ દેહ રાહિત્ય, જીવન મુક્તિનો વાત નથી કરતા, ભવિષ્યનો દેહ ન મળવો એ પ્રકારની જે વિદેહ મુક્તિ છે એ તો જ્ઞાન સમકાલીના, એ જ્ઞાન સાથે જ થાય છે. પછી એનો પુરાવો કહે છે તથા ચ
याज्ञवल्क्यवचनम् श्रूयते अभयं वै जनकप्राप्तोऽसि इति एतावद् अरे खलु अमृतत्वम् इति च। तथा च याज्ञवल्क्य वचनम श्रूयते। भगवान याज्ञवल्क्यना वचन છે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય જનકના સંવાદના અંતમાં અભયમ વૈ જનક પ્રાપ્તોસી, હે જનક તે નિર્ભયતાને પ્રાપ્ત કરી, એટલે જ્ઞાન સમકાલીન નિર્ભયતા પ્રાપ્ત થઈ। ભય જે છે ભ્રમના પરિણામે છે। દ્વિતીયાદ્વય ભયમ ભવતી, આ દ્વિતીય મારાથી અન્ય કશું છે ભયનું કારણ છે તો જ્ઞાનના પરિણામે એવું દ્વૈત કે ભય ભેદભાવ રહ્યો નહીં અદ્વૈતના જ્ઞાનમાં। એટલે હે જનક આ જ્ઞાનનું પરિણામ નિર્ભયતા છે તે પ્રાપ્ત કર્યું। પ્રાપ્તોસી આ વર્તમાન કાળ છે। એતાવત અરે ખલો અમૃતત્વમ, અને પોતાનો ઉપદેશ મૈત્રેયીને ઉપદેશ પૂર્ણ કર્યા પછી આ યાજ્ઞવલ્ક્ય આ પ્રકારનો ઉદ્ગાર કાઢે છે, હે મૈત્રેયી એતાવત અરે ખલો અમૃતત્વમ। કદાચ મૈત્રીના મનમાં હોય કે ઉપદેશ રહી ગયો નથી કે મહારાજ, બધું આપણે કહી દીધું કે બાકી રહ્યું। એટલે આ પણ શાસ્ત્રની એક શૈલી છે, ઉપદેશ પૂરો થયા પછી પોતે જાહેર કરી કશું કહેવાનું બાકી નથી રહેતું। એટલા માટે કહે કે શ્રોતા છે એના મનમાં સમાધાન થઈ જાય કે જે કંઈ મારે જાણવાનું હતું સાંભળવાનું બધું સાંભળી લીધું છે, કદાચ જ્ઞાન ના થયું તો પછી એને વળી વાગોળો, એટલે જે કહેવાનું બધું કહેવાય ગયું। જ્ઞાન પ્રાપ્ત થવા માટે જે ઉપદેશ આવશ્યક ઉપદેશ થઈ ગયો છે, અંતેથી કદાચ જ્ઞાન ન થયું હોય તો એ જ વસ્તુનો વાગોળો પણ પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત। એવું નથી કે વધારે સાંભળવાના અભાવને કારણે જ્ઞાન થયું નથી, બીજા કોઈ કદાચ પ્રતિબંધને કારણે ન થયું તો પ્રતિબંધ દૂર કરો। એટલે શાસ્ત્રમાં શૈલી છે કે ઉપદેશ પૂરો થયો, ઉપદેશ પૂરો થયો એટલે જ્ઞાન માટે જે આવશ્યક સામગ્રી બધી અપાઈ ગઈ એનું નામ ઉપદેશ પૂરો થયો। શ્રોતાનો પીરિયડ પૂરો થયો એમ નહીં કે વક્તાનો પીરિયડ પૂરો થયો એમ નહીં, પણ શ્રોતાને જે આવશ્યક હતું એ બધું કહેવામાં આવ્યું છે એ જ પીરિયડ પૂરો થયો। એવું જયારે વક્તાને સંતોષ થયો, ભગવાનને સંતોષ થયો કે બધું કહી દીધું તને, હવે તને પૂછવું તો પૂછ। કચ્છિદ શ્રુતમ પાર્થ ત્વયી કાગ્રેણ ચેતસા કચ્છિદ જ્ઞાન સમૂહ પ્રણષ્ટસ્તે ધનંજય। હે ધનંજય, મેં જે કહ્યું છે તે સાવધાની સાંભળ્યું તો છે ને, તારો મોહ તો નષ્ટ થયો છે। ટૂંકમાં તારો મોહ નષ્ટ થવા માટે જે જરૂર છે બધું કહ્યું છે, એટલે કે આ ઉપદેશથી તારો મોહ નષ્ટ થયો હોવો જોઈએ। થયો તો છે ને, ન થયો હોય તો એની વસ્તુ બીજા શબ્દોમાં કહી, એ જુદી વાત છે, પણ મોહ નષ્ટ થવા માટે આવશ્યક વસ્તુ કહેવામાં આવે છે। આ શાસ્ત્રની શૈલી છે કે ઉપદેશ પૂરો થયા પછી પોતે જાહેર કરે। એતાવદરે ખલો અમૃતત્વમ, એટલે યાજ્ઞવલ્ક્યજી મૈત્રીને કહેશે કે હે મૈત્રી આ જ અમરતા છે। કારણ કે મૈત્રીએ પૂછેલું કે એનામ ના અમૃતાસ્યામ તેનામ કિમહમ તેન કુર્યામ, જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત ન થાય એનાથી મારે શું કરવાનું। એટલે મૈત્રીએ સ્પષ્ટ મને અમૃતત્વ સિવાય બીજું કશું ના જોઈએ। એટલે યાજ્ઞવલ્ક્યે સમાપન કર્યું એતાવદરે ખલો અમૃતત્વમ, હે મૈત્રી આ જ અમૃતત્વ છે। ઇતિ છે આ બધા વાક્યો જે સ્પષ્ટ થાય છે કે જ્ઞાનથી જે પ્રાપ્ત થવાનું જે જ્ઞાન સમકાલીન જ થાય છે। પછી આગળ પણ કહે છે શ્રુત્યંતરેપી તમેવં વિદ્વાન અમૃત ઇહ ભવતી ઇતિ। બીજી શ્રુતિમાં પણ આ ઉપનિષદનું વાક્ય નથી પણ વેદનું વાક્ય છે, પુરુષ સૂક્તનું વાક્ય છે। એ ઋગ્વેદના કયા મંડળમાં છે ભાઈ? ઋગ્વેદ સંહિતા 10મું મંડળ 90મું સૂક્ત 12મો મંત્ર એવું છે। તમેવં વિદ્વાન અમૃતમ ઇહ ભવતી, અમૃત ઇહ ભવતી તમ આત્માનમ એવ વિદ્વાન, એ આત્મા કે પરમાત્માને આ પ્રકારે જાણીને વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત વગેરે એ પ્રકારે જાણીને વિદ્વાન ઇહ અમૃત ભવતી, આ વિદ્વાન જ્ઞાની પુરુષ અહીં આ દેહમાં જ અમર બની જાય છે।
ઇતિ એટલે આ પ્રમાણને કોટ કરીને કહે છે, ટાંકીને કહે છે કે ભાઈ પ્રમાણ આ પ્રકારે છે, આ પ્રામાણિક છે. ભાવિ જન્મ અનારંભાદિના વિદ્યાફલત્વસ્ય પ્રામાણિકત્વાત પ્રમાણ કહ્યું. હજી થોડી સ્પષ્ટતા માટે બીજા પ્રશ્નોત્તર થાય છે, કહે છે આગળ. આ તો 11 છે ને એટલે પ્રશ્ન છે કોઈને. યદિ ઉત્પન્નેપી તત્વજ્ઞાને તત્ફલભૂતા વિદેહ મુક્તિ તદાનીમ ન ભવેદ કાલાંતરે ચ ભવેદ તદા જ્યોતિષ્ઠોમાદૌ ઇવ જ્ઞાનજન્યમ અપૂર્વમ કિંચિત કલ્પ્યેત તથા ચ કર્મશાસ્ત્રે એવ જ્ઞાનશાસ્ત્રમ અંતર્ભવેદ. પ્રશ્ન કે યદિ ઉત્પન્ન આપ કહો તત્વજ્ઞાન જન્મ્યું અને વિદેહ મુક્તિ પ્રાપ્ત, પણ વિદેહ મુક્તિનો લાભ ક્યારે મળશે? આ દેહ પૂરો થયા પછી. લાભ કહો છો કે તત્વજ્ઞાન જન્મ્યું હમણાં, એને વિદેહ મુક્તિ જન્મ આવી, પણ વિદેહ મુક્તિ પ્રાપ્ત થશે ત્યારે. આ કોના જેવું થયું? યદિ ઉત્પન્ન એવી તત્વજ્ઞાને તત્ફલભૂતા વિદેહ મુક્તિ તદાનીમ ન ભવે. તત્વજ્ઞાન ઉત્પન્ન થયું, એના પરિણામે પ્રાપ્ત થઈ વિદેહ મુક્તિ તરત પ્રાપ્ત થતી નથી, કાલાંતરે જ ભવે. ભવિષ્યમાં, એટલે કે આ દેહ પૂરો થયા પછી ભવિષ્યમાં એ જ્ઞાન અત્યારે થયું અને વિદેહ મુક્તિ ત્યારે મળવાની છે. આ વિદેહ મુક્તિને જ્ઞાનનું પરિણામ કહો છો, માટે આ પ્રશ્ન છે. આ દેહના ગયા પછી વિદેહ મુક્તિ પરિણામ હોય તો પ્રશ્ન નથી, પણ આપ કહો છો કે જ્ઞાનના પરિણામ વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે, આ પ્રારબ્ધ વગેરેના પરિણામે નહીં. તો જ્ઞાન તો અત્યારે થયું, વિદેહ મુક્તિ ત્યારે પ્રાપ્ત થશે. તદા જ્યોતિષ્ઠોમાદો એવા. આ તો ભાઈ કર્મકાંડ જેવું થયું. જ્યોતિષ્ઠોમાં કર્મ અત્યારે કરીને સ્વર્ગ પછી પ્રાપ્ત થાય. જ્યોતિષ્ઠોમાં કે કોઈ પણ કર્મ અત્યારે કરવામાં આવે અને સ્વર્ગ તો આપણે મૃત્યુ પછી પ્રાપ્ત થાય. જ્યોતિષ્ઠોમાદેવ જ્ઞાનજન્યમ અપૂર્વમ કિંચિત કલ્પ્યેત. તો હવે મીમાંસક લોકો આ કેવી રીતે સમજાવે છે? મીમાંસકોને આપણે પૂછીએ કે આવું કર્મનું ફળ ત્યારે કેમ મળે? ક્રતૌ સુપ્તે જાગ્રત તો ફલયોગે કૃતમતામ કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષા. એ તો એમ કે છે કર્મથી જ કર્મનું ફળ મળે. મીમાંસક લોકો કોઈ ઈશ્વર એટલે કર્મફલ દાતા એવી જાતની વસ્તુનો ઉપયોગિતા કે જરૂર જોતા નથી. આપણે જયારે કહીએ કે ઈશ્વર સ્વીકારતા, એટલે કે એ પ્રકારના ઈશ્વરની જરૂરિયાત જોતા નથી. કર્મ જ પોતાનું ફળ આપે છે. અત્યારે કર્મ કરો એમાં જ ફળ રહેલું છે. એટલે આપણે કઈ કર્મ પ્રધ્વસ્તમ, કર્મ તો પૂરું થયું, નષ્ટ થઈ ગયું અને ફળ તો ભવિષ્ય મળે. અત્યારે નષ્ટ થયેલું કર્મ ભવિષ્યમાં ફળ કેવી રીતે આપે? એ લોકો એમ સમજાવે કે કર્મ તો અત્યારે નષ્ટ થઈ ગયું, પણ કર્મ કર્યું એટલે અપૂર્વ નામનો એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય. એ અપૂર્વ કે અદૃષ્ટ ચાલુ રહે, અપૂર્વ ચાલુ રહે. ક્યાંથી ચાલુ રહે? એનો સમય આવે ત્યાં સુધી. અને એ સમય જયારે આવે એટલે કે આપણે જયારે સ્વર્ગમાં જવાનું હોય ત્યાં સુધી અપૂર્વ ચાલુ રહે અને તે વખતે એનું ફળ આપે. એટલે કર્મ અપૂર્વ ઉત્પન્ન કરે, અપૂર્વ કર્મફળ ઉત્પન્ન કરે. જેવી રીતે આપણે આખો મહિનો નોકરી કરતો હોય, પેલો ધારો કે રોજિંદો દાડીઓ હોય, એ રોજ આવે તો પછી એને કે રોજ તો મહિના પછી પગાર મળે. મહિનાના અંતે એને પગાર મળતો હોય, એનો રોજ ભરાય ખરો. એટલે રોજ ભરાય એટલે કે તો કાર્ડ છાપતો હોય કે પછી પેલા રજીસ્ટરમાં ટીક માર્ક કરતા હોય. એટલે કામ અત્યારે કર્યું, એનો પગાર મહિના પછી મળે તો બેને જોડનારી કોઈ કડી તો હોવી જોઈએ ને. કઈ કડી છે? પેલું ટીક માર્ક. આજે આવ્યો ટીક માર્ક, એ ટીક માર્ક ચાલુ રહે એક મહિના સુધી.
અને અંતે એને એનો પગાર મળે. એટલે ટીકમાં એટલે અપૂર્વ કામ કર્યું એટલે અપૂર્વ ઉત્પન્ન થયું, એને મહિના પછી પગાર અપાતો. એવી રીતે જ્યોતિષ્ઠોમ કર્મ કરો આજે એટલે એક અપૂર્વ ઉત્પન્ન થાય, એ પોતાનો સમય આવે ત્યારે સ્વર્ગ વગેરે જે ફળ હોય પ્રદાન કરે. તમે આવું કહો છો તમે પણ કે જ્ઞાન અત્યારે થયું અને પેલી વિદેહ મુક્તિ પછી જન્મશે, એનો અર્થ એ થયો કે કર્મની જેમ જ કર્મ જેમ ભવિષ્યમાં ફળ આપે તેમ જ્ઞાનમાં ભવિષ્યમાં ફળ આપનારું છે. એટલે જ્યોતિષ્ઠોમાદૈવ, જેમ જ્યોતિષ્ઠોમાં એક અપૂર્વને જન્મ આવે અને ભવિષ્યમાં સ્વર્ગ ફળ આપે, તેમ આ બ્રહ્મ જ્ઞાન પણ કોઈ અપૂર્વનો જન્મ આવતો હોવું જોઈએ અને જે ભવિષ્યમાં આપણને વિદેહ મુક્તિ ફળ આપે. હવે એવું કહો છો તો કે એવું જ કહીએ તો તમારા મને કર્મ ફેરશું, તો આ વ્યવસ્થા કર્મકાંડ જેવી જ થઈ. મીમાંસક લોકોએ અપૂર્વનો સ્વીકાર કરે, તમે અપૂર્વનો સ્વીકાર કરો છો, તો પછી થયું તથા ચ કર્મશાસ્ત્રે કિંચિત કલ્પિત. એટલે જ્ઞાન અત્યારે થાય ને જો વિદેહ મુક્તિ ભવિષ્યમાં મળવાની હોય તો કર્મની જેમ જ્ઞાને પણ કોઈ અપૂર્વ જન્મ આવે એવી કલ્પના આપણે કરવી પડે. અને જો એવી કલ્પના છે તમે સંમત થાઓ તો જ્ઞાન ને કર્મ એક જ પ્રકારના સ્વભાવવાળા થઈ ગયા, અપૂર્વ જન્મ આવનારા. અને તો પછી આ જ્ઞાન કાંડ કર્મકાંડની અંદર જ આવી ગયું. તથા કર્મશાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર મંત્ર હવે કે જ્ઞાનનો સ્વભાવ કર્મ જેવો જ થયો ને. કર્મ અપૂર્વ જન્મ આવે, જ્ઞાન જે અપૂર્વ જન્મ આવે કર્મ જ કહેવાય, તમે જે કહેવું હોય કહો. અંતેથી એ કર્મકાંડમાં પેલા જ્યોતિષ્ઠોનો સમાવેશ થયો, તો આ જ્ઞાનનો પણ એમાં જ સમાવેશ થઈ ગયો. એટલે ટૂંકમાં જ્ઞાન કાંડ નામનો કોઈ બીજો કાંડ જ નથી, એક જ કાંડ છે કર્મકાંડ. એ તો કે ના, એવું તમે ના સ્વીકારી, તો કઈ સારું બીજો તમને વિકલ્પ આવે છે. અથવા ઉચ્યતે, અથવા ઉચ્યતે એમ પણ કહેવાય. ધારો કે એમ કહેવામાં આવે મંત્રાદિ પ્રતિબદ્ધ અગ્નિવત પ્રારબ્ધ પ્રતિબદ્ધમ જ્ઞાનમ કાલાંતરે વિદેહ મુક્તિમ દાસ્યતે ઇતિ. જો તમે કદાચ પેલા અપૂર્વનો સ્વીકાર ના કરતા બીજી તમારે આ કહેવું પડે, બીજું તમે આવું કહી શકો, પૂર્વ પક્ષી કહે છે. અથવા ઉચ્ચેત કે ઉચ્ચેત કદાચ એમ કહો, તમે શું કહો? મંત્રાદિ પ્રતિબદ્ધ અગ્નિવત. ગઈકાલે વાત કરેલી કે અગ્નિની બાળવાની શક્તિ છે, બાળવાની શક્તિ કુંઠિત થઈ જાય. મંત્ર વગેરે એવું કહેવાય છે કે મંત્ર ઔષધિ વગેરે જે છે એ અગ્નિની બાળવાની શક્તિને કુંઠિત કરે, તેથી અગ્નિ પ્રજ્વલિત હોતો બાળે નહીં. કઈ શક્તિ જે છે એ શક્તિમાં પ્રતિબંધ આવી ગયો. કોણ પ્રતિબંધ આવે છે? મંત્ર કે ઔષધિ. એ મંત્ર કે ઔષધિની અસર દૂર થાય તો અગ્નિ પાછું પોતાનું કામ કરતો થાય. એવું તો આપ નથી કહેતા ને કે જ્ઞાનની આ શક્તિ છે. કઈ શક્તિ છે? વિદેહ મુક્તિ પ્રાપ્ત કરાવવાની. બધું કોઈક પ્રતિબંધ આવી ગયો, જેને કારણે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી જ્ઞાન વિદેહ મુક્તિ આપવાનું પોતાનું કાર્ય કે અસર ઉપજાવી શકતું નથી. અને એ પ્રતિબંધ દૂર થાય ત્યારે જ્ઞાન અસર ઉપજાવી શકે. કયો પ્રતિબંધ છે? પ્રારબ્ધ કર્મરૂપી. એ પોતે વ્યવસ્થા સૂચવે છે. એ તો છટકબારી આપણે હવે તમે આ કદાચ તમે સમજ આપી શકો કે આ જ્ઞાનનો પ્રભાવ તો છે કે વિદેહ મુક્તિ આપવી, પણ પ્રારબ્ધ કર્મ નામનો એક પ્રતિબંધ હોવાને કારણે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી જ્ઞાન વિદેહ મુક્તિ આપવાની પોતાની શક્તિ દાખવી શકતું નથી. અને પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે એ પ્રતિબંધ દૂર થયો એટલે જ્ઞાન હવે વિદેહ મુક્તિ આપવાની શક્તિ દાખવી શકે, એટલે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ. જેમ કે મંત્રની હાજરીમાં અગ્નિ બાળવારૂપી પોતાની શક્તિ દાખવી શકતો નથી, અને મંત્રનો પ્રભાવ દૂર થાય એટલે અગ્નિ પછી શક્તિ દાખવી શકે. તેમ જ્ઞાનમાં પણ શક્તિ છે વિદેહ મુક્તિ આપવાની, પણ પ્રારબ્ધ કર્મરૂપી પ્રતિબંધ હોવાને કારણે જ્ઞાન પોતાની શક્તિ દાખવી શકતું નથી. અને પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે પછી એ પ્રતિબંધ ના રહે એટલે જ્ઞાન પોતાની શક્તિ દાખવી શકે અને વિદેહ મુક્તિ ભવિષ્યમાં આપે. એવું આપ કહેવા માંગો છો? આપ શું કહેવા માંગો છો?
કે જ્ઞાન અપૂર્વ ઉત્પન્ન કરીને ભવિષ્યમાં વિદેહ મુક્તિ અપાવે છે, કે પ્રારબ્ધ કર્મના કારણે જ્ઞાનની શક્તિ કુંઠિત થઈ ગઈ અને તેથી પ્રારબ્ધ છે ત્યાં સુધી જ્ઞાન વિદેહ મુક્તિ ન અપાવે અને પ્રારબ્ધ ગયા પછી અપાવે, એવું કહો છો આપ? એવું કદાચ કહી શકો આપ? તો આપ કઈ શું કહો છો? એટલે ઉત્તર આપે છે, મા એવમ અવિરોધાત. તો કે ના ના, એવું નથી કહેતા, એવું નથી. એટલે કે આ પ્રારબ્ધ કર્મ આ જ્ઞાનની શક્તિને રોકે છે, એવું અમે નથી કહેતા. કેમ? અવિરોધાત, કારણ કે વિરોધ નથી. આ મંત્રનો તો અગ્નિ સાથે વિરોધ છે, માટે મંત્ર જે છે અગ્નિ શક્તિને કુંઠિત કરે. પ્રારબ્ધ કર્મનો તો વિરોધ તો કરે, વિરોધ નથી. નહીં અસ્મદ અભિમતા ભાવિ દેહ અત્યંત અભાવ લક્ષણા વિદેહ મુક્તિ વર્તમાન દેહ માત્ર સ્થાપકેન પ્રારબ્ધેન વિરુધ્યતે येन प्रतिबध्येत. કે ના, અમે જે કઈ અશ્રદ્ધ અભિમતા વિદેહ મુક્તિ ભાવિ દેહ અત્યંત ભાવ લક્ષણ, ક્યારેય પણ ભાવિ દેહ ન થાય એ પ્રકારની જે વિદેહ મુક્તિ જે અમે કહીએ છીએ એ પ્રકારની વિદેહ મુક્તિ આ પ્રારબ્ધ એનો વિરોધ કરી શકે નહીં. કેમ ન કરી શકે? વર્તમાન દેહ માત્ર સ્થાપક એને પ્રારબ્ધને, પ્રારબ્ધ માત્ર વર્તમાન દેહની સ્થાપના કરવાની શક્તિ ધરાવે છે. અમે જે કહીએ છીએ તો ક્યારેય પણ દેહ ન પ્રાપ્ત થાય એ વિદેહ મુક્તિનો આ પ્રારબ્ધ વિરોધ કેમ કરી શકે? પ્રારબ્ધ માત્ર વર્તમાન દેહને સ્થાપવાની શક્તિ ધરાવે છે, ક્યારેય પણ ન હોવાનો દેહ ન હોવા રૂપી વિદેહ મુક્તિનો વિરોધ આ પ્રારબ્ધ કરે નહીં. એટલે પ્રારબ્ધ કર્મ એ વિદેહ મુક્તિનો વિરોધી નથી. એટલે પ્રારબ્ધ કર્મ વિદેહ મુક્તિને રોકી રાખે એવું ના. રોકી ક્યારે રાખે? વિરોધી હોય તો. આ મંત્ર તો દાહક શક્તિનો વિરોધી છે, માટે દાહક શક્તિને રોકી રાખે. આ પ્રારબ્ધ જો વિદેહ મુક્તિનો વિરોધી હોત તો રોકી રાખે. તો પ્રારબ્ધનો તો પ્રભાવ માત્ર વર્તમાન દેહ સુધી જ છે, જ્યારે વિદેહ મુક્તિનો પ્રભાવ હંમેશ માટે છે. એટલે વર્તમાનમાં જ પ્રભાવ ધરાવનારો પ્રારબ્ધ હંમેશ માટે રહેનારા વિદેહ મુક્તિનો વિરોધી કેમ હોઈ શકે? તેથી આપ કહો છો એવું તો બને નહીં કે પ્રારબ્ધ કર્મ વિદેહ મુક્તિને રોકી રાખે છે, એવું તો ના બને. કિંચ ક્ષણિકત્વેન કાલાંતરે સ્વયં અવિદ્યમાનમ જ્ઞાનમ કથમ મુક્તિમ દદ્યાત. અમે કહીએ છીએ જ્ઞાન તો ક્ષણિક હોય છે. ક્ષણિક એટલા જ્ઞાન વૃત્તિ છે અમે ચાલુ એના નથી. અહમ બ્રહ્માસ્મી જ્ઞાન વૃત્તિ તો પોતાનું કામ કરીને જતી રહે છે. જલમ કતકરેણુવત. શું છે ભાઈ? અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસે નિર્મલમ કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યે જલમ કતકરેણુવત. તો જળની અંદર જેમાં કચરો લાગેલો છે એવા જળમાં આપણે કતકરેણુ, કતકની ભૂગી. આ કતક એટલે ફટકડી નથી ભાઈ, કતક એટલે બીજી ઔષધિ છે. એ કતક નામની ઔષધિનો એની ભૂકી આપણે નાખીએ એટલે કે જે ફટકડી જે આપણે નાખીએ ને તો ફટકડી તો રહી જાય અને પેલો કચરો બેસી એવું કંઈક કહેવામાં આવ્યું. પણ આ કતક તો શું છે? પેલા કચરાને લઈને સાથે બેસી જાય, એવું કઈ ભેદ છે. ચાલો, એટલે પાણીમાં કચરો લાગેલો હોય, આપણે કતકની ભૂગી નાખીએ એટલે આ કતક છે બધા કચરાને ભેગું કરીને સાથે બેસી જાય. ટૂંકમાં પોતાનું કામ કરે ને પોતે જતું રહે. પોતે કામ કરે ને એ રહી જાય તો તકલીફ થાય પાછી. એટલે કચરાને દૂર કરે પણ કતક પોતે રહી જાય તો એને કોઈ દૂર કરવા બીજું કંઈક જોઈએ ને. ઘણી વાર શું થાય છે કે આ લોકો કામ કરાવવા ગુંડાઓનો આશ્રય લે ખરા, પૈસા લાવવાના જે બધું કરવાનું હોય તો કે માર મરાવો જે કરાવો હોય, પેલો રહી જાય ભાઈ એને શું કરવાનું? એને દૂર કરવા માટે શું કરવાનું? લોકોની આ તકલીફ છે. બધાને એમ કે ચાલો આપણે આનો આશ્રય લઈને આપણું કામ કરાવી લઈએ. એ કામ કરાવે ખરા. ઘણા રાજકારણીઓ વગેરે પણ ગુંડાઓનો ઉપયોગ કરતા અને બીજા બધા જે કરતા હોય ખરા.
ચાલો એનો ઉપયોગ કરીને આપણે પણ એ જ પછી એને દંડો લઈને સામે આવે એનું શું કરવાનું? તેવી રીતે આ કથક જો પોતે રહી જતું હોય કચરો દૂર કરો એને કેમ દૂર કરે? તેવી રીતે જ્ઞાન પણ આમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિ અજ્ઞાન દૂર કરે એ માટે તો જોઈએ. પણ અજ્ઞાન દૂર થયા એ વૃત્તિ રહી જતી હોય મગજની અંદર તો પછી બીજી કોઈ વૃત્તિને આવવા ના દે. બીજી આવે તો પછી જતી રહે. તો કે નહીં આ જ્ઞાન વૃત્તિ અજ્ઞાન દૂર કરવાનું પોતાનું કામ કરવાનું એ પણ જતી રહે. એને ક્ષણિક કહેવામાં આવે. એટલે કે ઇંચ ક્ષણિકત્વ એને કાળાંતરે સ્વયં અવિદ્યમાન જ્ઞાન. જ્ઞાન વૃત્તિ સ્વયં ક્ષણિક છે એ તો આવીને જતે રહે. પેલું જે કાળાંતરે વિદ્યમાન જે કાળાંતરમાં નથી એવું જ્ઞાન જ્યારે નથી જ્ઞાન ત્યારે કેમ પોતાનું ફળ આપી શકાય? ચાલો હવે આગળ ચર્ચા આપણે ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.